આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. દુપટ્ટો કે પછી સાડી હોય ને તેને આ રીતે ઘડી કરીને આપણે ક્યારેક સેફ્ટી પિન તેમાં લગાવી દેતા હોઈએ છીએ. આપણે ક્યાંક બહાર જવાનું હોય ઉતાવળમાં, લગ્ન પ્રસંગમાં કે ક્યાંય પણ, તો આપણે સેફ્ટી પિન તો લગાવી દેતા હોઈએ. પછી આપણે જ્યારે કાઢવા બેસીએ ને તો આપણે આ રીતે શિફોનના દુપટ્ટા કે સાડી આપણે ફાટી જતા હોય, તેમાં આપણે કાણા પડી જતા હોય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતનું કોઈ પણ મોતી આપણી ઘરમાં હોય ને નાનું મોટું, જો આ રીતે મોતી કોઈ પણ એક્સ્ટ્રા હોય જ છે તો એ લઈ લેવાનું અને આપણે સેફ્ટી પિનમાં ડાયરેક્ટ નથી નાખવાની, પહેલાં મોતી પરોવી દેવાનું. આ રીતે જુઓ, કોઈ પણ નાનું કે મોટું તમારે મોતી આ રીતે લઈ લેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે દુપટ્ટાને આપણે આ રીતે રાખવું હોય ને તેમાં આપણે આ રીતે લગાવવાનું, અંદરની બાજુ કે જ્યાં પણ તમે લગાવતા હોય એ રીતે લગાવી દેવાનું. તો તેનાથી શું થશે, આપણે જ્યારે પણ તેને કાઢશું ને પછી તો તે આપણે ફાટશે નહીં, દુપટ્ટો પણ નહીં ફાટે અને સાડી પણ તમે જેમાં પણ લગાવી હશે એ કપડું એકદમ સરસ રહેશે અને ખૂબ જ સહેલાઈથી સેફ્ટી પિન નીકળી પણ જાય છે, આપણે તેમાં ફસાય પણ નહીં. જો આ રીતે એકદમ સરળતાથી નીકળી ગઈ. જો તમારી પાસે મોતી ન હોય તો તમે તેમાં કોઈ નાનકડું બટન પણ લગાવી શકો. આપણે જ્યારે ઘરમાં, જાળીમાં કે પછી દરવાજામાં આ રીતે પડદા લગાવીએ ને તો શું થાય છે, ક્યારેક બહુ પવન હોય છે તો આ રીતે ખુલી જતા હોય છે. આપણે દરવાજાની સામે પણ બીજો કોઈનો દરવાજો હોય કે કંઈ પણ આ રીતે સરસ રીતે પેક નથી રહેતું. આ રીતે તેની જે રીંગો છે ને એ સરકીને આ રીતે ભેગી થઈ જતી હોય છે. તો તેના માટે આપણે શું કરવાનું, તેના જે આ હૂક હોય છે ને બંને બાજુથી આ રીતે ખોલી નાખવાના. આ રીતે ઉપરથી તેના હૂક પરથી આપણે લઈ લેવાનું આ રીતે પાઇપને, અને ત્યાર પછી જે આપણી પહેલી જે રીંગ હોય છે ને પડદાની, તમે જોઈ શકો છો એ જ રીતે એ તેમાં આ રીતે લગાવી દેવાની, જો પરોવી દેવાની આમાં. આ રીતે તમને સમજમાં આવે એટલે હું 2 વખત બતાવું છું. જો આ રીતે આપણે નાખી દેવાની જે તેનું હેન્ડલ હોય છે તેમાં, અને પછી આપણે આ બંધ કરી દેવાનું. તો આપણે આ રીતે પડદો લગાવશું ને તો એકદમ તે સ્થિર રહે છે અને જરા પણ તેમાં પવન ગમે તેટલો હોય કે પછી આપણે ક્યારેક જમવા બેઠ્યા હોય ત્યારે પણ દરવાજા પણ પડદો આ રીતે ઉડી જતો હોય ને તો એકદમ સ્થિર રહે પડદો, અને બંને બાજુથી આ રીતે લગાવી દેવાનું. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈશું. નેલ કટરથી ક્યારેક પણ નેલ કાપવા બેસીએ ને આપણે, નખ કાપવા, તો જ્યાંથી આપણા નખ ઉઠતા હોય ને આપણે તેને ભેગા કરવામાં ખૂબ જ સમય ખરાબ થતો હોય. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા આજે તમારી સાથે શેર કરવાની છું. તો આપણે શું કરવાનું, આ રીતે જે સેલો ટેપ આવે છે ને, ટેપ પટ્ટી આપણે બોક્સ પેકિંગ કરતા હોઈએ તે લઈ લેવાની અને તેને આ રીતે એક પીસ તેનો કાતરથી કટ કરી લેવાનું. ત્યાર પછી આપણે પોળો હોય ને એટલે તેને ફરીથી વચ્ચેથી કટ કરશું અને તેના 2 પીસ કરી લઈશું. આ રીતે જુઓ, આ રીતે તેની 2 પટ્ટીઓ આપણે કટ કરી લીધી છે. હવે આપણે નેલ કટર લઈ લેવાનું જે પણ તમારી પાસે હોય ને તે, અને તેને આ રીતે જે તેનું નીચેનું સિરે હોય છે ને, સિરો, તેની ઉપર એક પીસ આપણે આ રીતે લગાવી દેવાનો, ટેપ પટ્ટીનો આ રીતે લગાવી દઈશું. અને બીજો જે આપણે 2 ભાગ હોય છે ને, બીજા ભાગ ઉપર પણ બીજો પીસ આપણે આ રીતે લગાવી દેવાનો. જ્યાંથી આપણે કટ કરીએ ને નખ ત્યાં આપણે નથી લગાવવાનું, સાઈડમાં આપણે લગાવી દેવાનું, જો આ રીતે. અને આ રીતે સરસ આપણે લાગી જાય ને, તમે જોઈ શકો છો મેં લગાવી દીધો છે બંને જે પીસ છે ને તે. ત્યાર પછી આપણે નખ કાપવાનો. તો તેનાથી શું થશે, આપણા નખ બધાય જે છે ને એ આપણે ટેપ પટ્ટીમાં જ ચોટશે, આપણે જ્યાં ત્યાં ઉડશે નહીં. જો આ રીતે પગના કાપીને હું તમને પછી ટેપ પટ્ટી બતાવું છું. જો હવે આપણે આ ટેપ પટ્ટીને તમને ચેક કરીને કાઢીને બતાવું છું. તેની અંદર આપણે જે નખ છે ને ટેપ પટ્ટીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. ઝીણા હોય છે એટલે તમને નજીકથી બતાવું છું. આપણે બીજો પીસ જે આપણે બીજી બાજુ ચોંટાવ્યો છે ને તે આપણે ચેક કરી લઈશું. જો તેની ઉપર પણ આપણે નખ કાયદેસર દેખાય જ છે. તો તમે આ આઈડિયાને જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે અને સારો લાગે તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ પછીનો જે આઈડિયા છે ને કપડાની આપણે ઘડી કરીને તેના માટેનો છે. આપણે ક્યારેક શું થાય, ઉતાવળમાં કપડાં કાઢતા હોઈએ ને, ક્યાંક બહાર જવાનું હોય કે પછી ઓફિસ જવાનું હોય છે જેન્ટ્સ લોકોને કામ પર, તો એક કપડું કાઢવા બેસે તો બધા વિખાતા હોય. તો તેના માટે સરસ તમને એક ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે બધી ઘડી કરવાની, ટી શર્ટની ઘડી આ રીતે કરશો ને તો ખુલશે પણ નહીં અને જગ્યા પણ તમારી જે કબાટ હશે ને તેમાં ખૂબ જ ઓછી લેશે. આ રીતે આપણે કરવાનું અને તેનો જે નીચેનો શીરો છે ને તેના અંદર આપણે આ રીતે ઉપરનો શીરો નાખી દેવાનો. જો તો તમારી ઘડી ગમે એટલી પણ નીચે પણ પડી જશે ને કપડાં તોય પણ નહીં ખુલે. ટી શર્ટ વગેરે કે શર્ટ બધામાં તમે આ ટ્રાય કરી શકો. જો આ રીતે એક પોકેટ જેવું કાયદેસર બની જાય છે ને, તમે ફેંકશો ને ઉપરથી તોય આ રીતે નહીં ખુલે. તો આ જગ્યા બી ઓછી રોકે અને કંઈ વાંધો ન આવે. તમને ટોવેલનું પણ બતાવું છું. મોટો આ રીતે નહાવાનું ટોવેલ હોય ને તેને આ રીતે પહેલાં 2 ઘડી કરી લેવાની અને ત્યાર પછી આ રીતે વાળવાનું. જો એક બાજુથી આ રીતે વાળવાનું અને બીજી બાજુથી આ રીતે આપણે વાળી લેવાનું, ઘડી કરી લેવાની, સરસ ફિનિશિંગ આવે એ રીતે. અને ત્યાર પછી આ રીતે તમને બતાવું છું ને એ જ રીતે આપણે આમાં પણ અંદર પરોવી દેવાનું. જો એકબીજાની અંદર આપણે આ રીતે પરોવી દઈએ ને
તો એક પોકેટ જેવું રેડી થઈ જાય તો આપણે એક સરસ કપડાની ઘડી રહેશે, ખુલશે પણ નહીં તમારે અને સરસ વ્યવસ્થિત આપણું કબાટ પણ લાગે આ રીતે રાખેલા હોય તો કપડાં. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા.